તો અત્યારે આપણે પાવભાજી ખાવા બેસી ગયા છે અને અત્યારે જો પાવભાજી ખાય છે અને છે સર અત્યારે તો આવી રીતે છે મંદિરની અંદર અત્યારે પાવાગઢનો ડુંગરો નીચે ઉતરી ગયા છે અને અત્યારે તો આપણે અંદર જમવા બેસી ગયા છે. હેલો યુટ્યુબ કેમ છો બધા મજામાં તો છે તો ફરીથી નવો વિડીયો તમારું બધાનું સ્વાગત છે. તો અત્યારે ચા પાણી પીવા અત્યારે આપણે બસ અહીંયા ઊભી રાખી છે અને અત્યારે તો આપણે અહીં વ્યવસ આજે જવાનું છે આપણે પાવાગઢ. તો વિડીયો મેં લગી બના રહેજો. અત્યારે આપણે પાવાગઢ પહોંચી ગયા છીએ. અત્યારે બધો રહોડાન છે માટે આપણે મૂકી દીધું છે. હવે આપણે ડુંગરો ચડવા જવાનું છે. આપણે રોપિયામાં બેસીને ડુંગરો ચડવા જવાનું છે. તો ચાલો તેનો વિડીયો લઈએ આપણે. તો અત્યારે પાવાગઢ પહોંચી ગયા છીએ. અત્યારે આપણે પાવાગઢનો ડુંગરો ચડીએ છીએ અને આપણે જીપમાં બેઠા છીએ. આમ જો આ રસ્તા પર ચાલે છે. પાવાગઢના ડુંગરા પર પહોંચી ગયા છે ને હજી તો આપણે ઉપર જવાનું બાકી છે. અત્યારે તો હજી તે લગી આપણે ગાડીઓ આવે છે એટલે પહોંચી ગયા છે. તો અહીંયા કેટલી બધી ગાડીઓ છે ને હજી આપણે ઉપર જવાનું બાકી છે. જવાનું તો આપણે રોપિયામાં પણ અત્યારે ગરદી બહુ છે, લાઈન બહુ લાંબી છે. તો આપણે જવાનું છે હવે બગીચે છે હાલીને. તો ચાલો આપણે બગીચે છે હાલીને જઈએ. તો અહીંયા બગીચા છે તો આપણે હાલીને જવાનું છે ડુંગરા ઉપર અને ત્યાં જઈએ અને તમને પૂરું વ્યૂ દેખાડીએ. અત્યારે આપણે પાવાગઢના ડુંગરા પર આપણે પહોંચવા આવી ગયા છીએ. અત્યારે તો એટલા હું સવ્ય છે. અને તો જો મિત્ર આપણે પાવાગઢના ડુંગરા પર પહોંચી ગયા છીએ અને અહીંનો નજારો જોવો છે. આપણે નીચે જોઈએ તો આપણને દરિયા જેવું લાગે છે. અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઉપર ને અત્યારે તો ઉપર પહોંચીએ તો આપણે સાવ થાકી ગયા છીએ. અત્યારે જો જાય છે. અત્યારે મંદિર ઉપર આપણે પહોંચી ગયા છીએ ને અત્યારે તો આમ છે ને આપણે ડુંગરા પર બેસી છીએ ને જો એક તળાવ છે નીચે જોઈ તો. અત્યારે તો આપણે ડુંગરા પર નીચે ઉતરીએ છીએ ને અત્યારે આપણે પગે લાગીને હવે જઈએ નીચે. અને જો આપણે પાવાગઢના મંદિરની નીચે ઉતરતા અને અત્યારે તો આપણે હંધો આપણે લીધું છે સામાન. હંધો આપણે ઘેર હંધે દઈશું અને તો અત્યારે હંધો સામાન છે ને હજી આપણે ખરીદી કરી છે અને જોઈએ આપણે શું લઈએ. પાવાગઢનો ડુંગરો નીચે ઉતરી ગયા છે ને અત્યારે તો આપણે અંદર જમવા બેસી ગયા છે. તો અત્યારે તો આપણે જમી લઈએ અને ગુજરાતમાં આવેલું સૂર્ય મંદિર બોરસદ આપણે આવી ગયા છે ને અત્યારે તો સૂર્ય મંદિર છીએ અત્યારે. અને અત્યારે રાત પણ થઈ ગઈ છે અને અત્યારે આપણે બોરસદ સૂર્ય મંદિર પાસે છીએ ને અત્યારે તો આવી રીતે નજારો છે. તો જોઈ છે અત્યારે તો આપણે મંદિરની અંદર જઈએ છીએ ને અત્યારે તો આવી રીતે છે મંદિરની અંદર જોઉં. અત્યારે આપણે પાવભાજી ખાવા બેસી ગયા છે અને અત્યારે તો પાવભાજી ખાઈ છે અને છે સર. અને અત્યારે આપણે હોટલ ઊભી રાખી છે બસ ને અત્યારે આપણે પાવભાજી ખાઈ છીએ. તો